હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સેજ વરાના જય જિનેન્દ્ર. આજે આપણે કોર્ન સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ, મકાઈની સબ્જી. હવે મકાઈની સબ્જી જૈન અને નોન જૈન પંજાબી સ્ટાઇલની બે રીતે બને છે. તો આપણે અહીંયા અત્યારે જૈન રીતની બનાવવા જઈ રહ્યા છીએ, જૈન સ્ટાઇલની બનાવશું. એના માટે મેં 2 થી 3 મકાઈના દાણા કાઢીને આને સરસથી પાણીથી ધોઈને પછી મેં આવી રીતે આપ જોઈ શકો છો, જુઓ 5 થી 6 વિસલ વગાડીને બાફી લેવાની છે. જુઓ આ રીતે 5 થી 6 વિસલ વગાડીને બાફી લીધેલી છે. હવે એની ગ્રેવી બનાવવા માટે આપણે સૌપ્રથમ 5 થી 6 નંગ ટમેટા લઈશું, નાની મોટી સાઇઝના, કોઈ પણ સાઇઝના. 2 મોટા ટુકડા આદુના લઈશું. 5 થી 6 લાલ મરચાં લઈશું થોડી તીખાસ માટે. આની અંદર તમે કાજુ, મગજતરી, જો કાજુ અને મગજતરી પલાળેલા હોય તો આની અંદર નાખી દેવા, અને કાજુ પણ તમે આમાં ડાયરેક્ટ પલાળ્યા વગરના પણ પીસવામાં નાખી શકો છો. પાણીની જરૂર હોય તો થોડું અમથું પાણી પહેલાં પીસીને પછી થોડું અમથું પાણી નાખવું, કેમ કે ગ્રેવીની કન્સિસ્ટન્સી થોડીક હાર્ડ રાખવી, બહુ પાણીવાળી ન રાખવી. હવે આને ચન કરીને આપણે નોન જૈન બનાવવું હોય તો આની અંદર અનિયન અને ગાર્લિક બેવું નાખી શકો છો. જો તમારી પાસે લાલ સૂકા મરચાં ના હોય તો લીલા પણ નાખી શકો છો, અને લીલા પણ ના હોય તો મરચાંની અવેજીમાં તમે લાલ મરચું, મસાલાવાળું લાલ મરચું પણ તમે નાખી શકો છો. તો ચાલો આને ફટાફટ આપણે ચર્ન કરી લઈએ, ગ્રેવી બનાવી લઈએ. મકાઈની સબ્જીને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ગ્રેવી તો બનાવી લીધેલી છે. હવે મકાઈની સબ્જીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે ગ્રેવી તો બનાવી લીધેલી છે. હવે એમાં હજી પનીર એડ કરીશું. હવે પનીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં દૂધ લીધેલું છે. અંદાજિત પ્રપોર્શનમાં લેવાનું છે, કોઈ માપની જરૂર નથી. દૂધ ધીમે તાપે ગેસ ઉપર મૂકી દઈશું. થોડું ઉકળે, એમાં પરપોટા થાય, ઉકળવા લાગે પછી એની અંદર આપણે 1 થી 2 નંગ લીંબુ એડ કરીશું, જેથી કરીને પનીર એકદમ વ્યવસ્થિત છૂટું પડી જાય. પછી એક ગરણામાં લઈને પાણી નિતારી લઈશું વ્યવસ્થિત રીતે, અને પનીર એકદમ પાણી વગરનું છૂટું થઈ જાય પછી આપણે આ મકાઈની સબ્જીમાં એડ કરીશું. તો ચાલો દૂધને ઉકળવા દઈએ, પછી એની અંદર લીંબુ એડ કરીશું. પનીર બનાવવાની આ રીત છે. પનીર તમે ખાલી પનીરનો વિડીયો પણ હું પછીથી એડ કરીશ. અત્યારે આ પનીર સબ્જીમાં કેવી રીતે બનાવીને નાખવું એના માટેનો હું વિડીયો બનાવું છું. તો આ પનીર બનાવવા માટે આ રીતે તમારે પ્રોસેસ કરવી પડશે. દૂધને ઉકળવા દઈએ. આવી રીતે આ દૂધ ઉકળવા લાગ્યું છે આવ્યું. હવે આપણે એની અંદર લીંબુ એડ કરી દઈશું. આ રીતે પાણી અને પનીર બેવું છૂટું પડી જશે. આપ જોઈ શકો છો ગેસનો તાપ ધીમો ચાલુ જ છે. હવે ગેસે રાખવાની એને જરૂરત જ નથી. આપણે આને હવે એક ગાળણીમાં નિતારી લેશું પાણી. એક પેનમાં થોડું તેલ લેશું. થોડું વધારે તેલ લેવાનું છે, કેમ કે ગ્રેવી એડજસ્ટ કરી લેશે તેલને. હવે તેલ આવી ગયું છે. આપણે એની અંદર એલચી, તજ, લવિંગ અને તમાલપત્ર હોય તો તમાલપત્ર, ખડા મસાલા એડ કરીશું એની અંદર. હવે ગ્રેવી નાખીશું એની અંદર. થોડું તેલ આવી જાય એટલે ગ્રેવી એડ કરીશું એની અંદર. આ રીતે ગ્રેવી બધી જ એડ કરી દેવી. ગ્રેવી એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. લાલ મરચાં નાખેલા છે એટલે જરા આમથી થોડી તીખાશ માટે, મકાઈની તીખાશ માટે
લાલ મરચું નાખીશું, હળદર નાખીશું. પંજાબી મસાલો હોય તો પંજાબી મસાલો પણ અત્યારે એડ કરી દેવો. હવે થોડી ગ્રેવી ઉકળે એટલે એની અંદર આપણે પનીર અને મકાઈ બેઉ એડ કરીશું. આવી રીતે એક ગળણામાં કાઢીને જો પાણી નીકળી ગયું છે, છૂટું પડી ગયું છે અને આ હોમમેડ પનીર આપણું બનીને તૈયાર છે. ગ્રેવી પણ ખાસી સરસ ઉકળી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે એમાંથી. હવે બધી જ વસ્તુ આની અંદર આપણે એડ કરી દઈશું. પનીર એડ કર્યા પછી થોડું હલાવી લઈશું. એકલી પનીરની સબ્જી પણ આવી રીતે બનાવી શકાય છે, સેમ આ જ પ્રોસેસથી. એની અંદર મકાઈ નાખીશું આપણે હવે. આવી રીતે હવે બધું જ ભેગું કરીને વ્યવસ્થિત હલાવીને ઉકળવા દઈએ. જુઓ, એકદમ ઢાબા સ્ટાઇલની આ સબ્જી બનીને તૈયાર છે. તેલ પણ ઉકળી ગયું છે. આપણે એની અંદર પનીર અને મકાઈ બેઉ એડ થઈ ગયા છે, આપ જોઈ શકો છો. હવે લાસ્ટમાં અત્યારે બટર અને ચીઝ, 1 ક્યુબ ચીઝનું અને હાફ જેટલું બટર એડ કરી દેવું અત્યારે લાસ્ટમાં. ગેસ બંધ કર્યા પછી લાસ્ટમાં એમાં ભભરાવી દેવું અને લાસ્ટમાં કોરિએન્ડર પણ ભભરાવી દેવી. કસ્તુરી મેથી જો તમારી પાસે અવેલેબલ હોય તો અત્યારે આ સમયે નાખી શકો છો. તો આપણી આજની આ સબ્જી મકાઈ સ્પેશિયલ, પંજાબી મકાઈ સ્પેશિયલ, પનીર મકાઈ સ્પેશિયલ સબ્જી બનીને તૈયાર છે. હજુ પણ કંઈ જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ